આગળ વાત કરીશું સુરતથી કે જ્યાં એક રિક્ષા હંકારતો વિડીયો વાયરલ થયો છે, પરંતુ આ વાયરલ વિડીયોની સૌથી વધુ જે ધ્યાન આકર્ષિત કરે તેવી બાબત છે કે રિક્ષા હંકારનાર વિદ્યાર્થી છે, જ્યાં રિક્ષા ચાલક સામે આગળ બેસીને રિક્ષા ચલાવતો જોવા મળ્યો એક બાળક। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં શાળાનો ગણવેશ પહેરેલા અન્ય વિદ્યાર્થીઓ પણ રિક્ષામાં સવાર થયેલા જોવા મળી રહ્યા છે। ડિંડોલી વિસ્તારનો આ વિડીયો હોવાની શક્યતા છે। સ્કૂલ રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી રહી છે, કારણ કે એક વિદ્યાર્થી રિક્ષા ચલાવી રહ્યો છે અને એટલું જ નહીં, અન્ય વિદ્યાર્થીઓ પણ રિક્ષાની અંદર જોવા મળી રહ્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ, ક્યાંનો વિડીયો હોવાનું અનુમાન છે, કોઈ વિગતો મળી શકી છે? જે રીતે સુરતના ડિંડોલી વિસ્તારનો જે વિડીયો વાયરલ થયો હોવાની જે માહિતી સામે આવી રહી છે કે એક જે સ્કૂલ રિક્ષા ચાલક છે, જે પોતે સ્કૂલના વિદ્યાર્થીઓને બેસાડી અને જે રિક્ષા લઈને પસાર થઈ રહ્યો છે, તે દરમિયાન એક આગળ વિદ્યાર્થી છે તે સ્કૂલ ડ્રેસની અંદર બેઠો છે અને રિક્ષા છે તે ચલાવતો હોવાનું જે વિડીયો છે તે એક જાગૃત નાગરિક દ્વારા તે પોતાના મોબાઈલની અંદર કેદ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો છે ત્યારે જોવાનું રહ્યું કે રિક્ષા ચાલકને ક્યાંક ને ક્યાંક બેદરકારી કહી શકાય છે, કારણ કે અવારનવાર અકસ્માતની જે ઘટનાઓ બનતી હોય છે વિદ્યાર્થીઓ સાથે, ત્યારે આ રીતના વિદ્યાર્થીઓને સ્કૂલ જે રિક્ષા છે તે ચલાવવા આપવી કેટલી યોગ્ય છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે પોલીસ દ્વારા અને ટ્રાફિક પોલીસ દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે સુરત અથવા તો સુરત જિલ્લાની અંદર પણ અગાઉ આ રીતના જે સ્કૂલ વાન સાથે અકસ્માતના જે કિસ્સાઓ બન્યા છે, જેની અંદર વિદ્યાર્થીઓ ભારે જે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડ્યો છે। હાલમાં તો આ જે વિડીયો જે રીતે વાયરલ થયો છે તે ડિંડોલી વિસ્તારનો હોવાનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, ત્યારબાદ જ સાચી હકીકત સામે આવશે। જી આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો।